નમસ્કાર, આઈ વિટનેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ચેતન ગોહિલ। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ડીસાના રામસણ ગામ ખાતે ગૌચર સુધારણા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। દાંતીવાડા ડેમમાં એક જ રાતમાં 25 ફૂટ પાણીની આવકથી જિલ્લાવાસીઓમાં આનંદની લહેર। પાલનપુર એલસીબી પોલીસ અને ડીસા ડી સ્ટાફની ઓચિંતી રેડ ₹1,71,650 નો વિદેશી દારૂ ઝડપ્યો। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ડીસા તાલુકાના રામસણ ગામ ખાતે પ્રસિદ્ધ દેવનાથજી મંદિર ખાતે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત અને ગ્રામ પંચાયત રામસણ દ્વારા ગૌચર સુધારણાનું ખાતમુહૂર્ત રખાયું હતું। આ પ્રસંગે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના ડોક્ટર વલ્લભભાઈ કથરિયા મુખ્ય ઉદ્ઘાટક તરીકે હાજર રહ્યા હતા, જેઓએ ચલો ગાય કી ઓર, ચલો ગાંવ की ओर, चलो प्रकृति की ओर ના સૂત્રો આપી ગોપાલકો અને ખેડૂતોને ગૌચરની ભૂમિને ગાયો માટે વ્રજભૂમિ બનાવવાની અપીલ કરી હતી। એમણે જે રીતે વહીવટ કર્યો છે, બિન સાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતાના નામ ઉપર જે હિન્દુ સમાજ આ દેશની અંદર 85% છે, એનું અપમાન, એનું અવગણના થાય છે। આપણે એ વાત જાણીએ છીએ કે આ દેશની અંદર લોકશાહી ટકી રહી હોય તો એ હિન્દુઓના કારણે ટકી રહી છે। જ્યાં જ્યાં હિન્દુ કમજોર બન્યો છે ત્યાં ત્યાં લોકશાહી ખતમ થઈ છે। એટલે આ વાત હું એટલા માટે કરું છું કે આજે જે બિન સાંપ્રદાયિકતાના નામે અને ધર્મનિરપેક્ષતાની વાત કરે છે એ લોકો શકુનીઓ છે, એ છે ને પૂતના છે। એનાથી સાવચેત રહો। આ લોકો આ દેશને બરબાદ કરવા માટે બેઠા છે। આ દેશની અંદર આજે જે રીતે માઓવાદ વધી રહ્યો છે, ચારે તરફથી આ દેશ સળગાવી દેવાનું જે ષડયંત્ર થઈ રહ્યું છે, એમાં ધર્મનિરપેક્ષતા અને બિન સાંપ્રદાયિકતાનો જે વાત કરનારા લોકોનો જ હાથ છે। જેની વિગતો જોઈએ તો ડીસા તાલુકાના રામસણ ગામે ગ્રામ પંચાયત હયાત કચેરી રામસણના સરપંચ સુમેશસિંહ વાઘેલા દ્વારા ગૌચર સુધારણા અભિયાન અંતર્ગત આજે ખાતમુહૂર્ત રખાયું હતું। આ પ્રસંગે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના ડોક્ટર વલ્લભભાઈ કથરિયા ઉદ્ઘાટક તરીકે, જ્યારે લીલાધરભાઈ વાઘેલા શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજ્ય અધ્યક્ષ તરીકે હાજર રહ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ KS મોગરા, ગોપાલક બોર્ડ ગુજરાત અધ્યક્ષ ડોક્ટર સંજયભાઈ દેસાઈ, ધાનેરા ધારાસભ્ય મફતલાલ પુરોહિત, નાયબ કલેક્ટર ડીસા શ્રી PK હડુલા, તાલુકા વિકાસ અધિકારી CP ડગલા સહિતના અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આજે એના અંદર ઘાસ ઉગે, આ કેટલી મોટી વાત છે। ઘાસ માટે કેટલી મધ્યપ્રદેશથી કે મહારાષ્ટ્રથી કે ખટારાઓ આપણે રોડો પર જોઈએ, કેટલી લંબી લંબી યાત્રા કરીને ખટારો એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે। તો દરેક ગોચરનો એવી રીતે ઉપયોગ થાય। જેમાં ડોક્ટર વલ્લભભાઈ કથરિયાએ ગોપાલન, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય અને પર્યાવરણ રક્ષા દ્વારા ગૌ સંસ્કૃતિનું પુનઃસ્થાપન વગેરે બાબત પર સરકારની ગૌ રક્ષા માટેની નીતિઓ જાહેર કરી હતી। ગૌ રક્ષા પર અને ભાર મૂક્યો હતો। તેઓએ ગ્રામ દીઠ ગૌચરની જમીનમાં ગાયો માટે ઘાસચારો અને તે રીતે ગૌચરનું દબાણ અટકાવવા સૌ ગ્રામજનોને અપીલ કરી હતી। બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ, હું પવિત્ર ભૂમિ શા માટે કહું છું ખબર છે? આપણે બધા ગોકુળનું નામ સાંભળ્યું છે ને? આપણે બધા વ્રજની પરિક્રમા કરવા જઈએ છીએ કે નહીં? એને શા માટે ગોકુળને શા માટે વ્રજ કહેવાય છે ખબર છે આપણને? નંદરાજા કહેવાતા। નંદરાજા કોણ હતા? કૃષ્ણ કનૈયાના હતા ને, પાલક પિતા। નંદરાજા કઈ એમના નંદર નહોતા થયા। નંદરાજા એની ડિગ્રી હતી। શું હતી? ડિગ્રી। એ સમયે કૃષ્ણ ભગવાન જ્યારે ગાયો ચરાવવા જતા અને ગાયોનું જે આખું વાતાવરણ હતું, ત્યારે એ આખા વિસ્તારમાં એવું કહેવાતું હતું કે જેની પાસે 84,000 ગાયો હોય, કેટલી? ત્યારે એક ઉપનંદ કહેવાય। જેની પાસે 1,24,000 ગાયો હોય
એને નંદ કહેવાય. જેની પાસે 2,40,000 ગાયો હોય એને મહાનંદ કહેવાય. હવે મહાનંદ હોય એટલે કેટલા 2,40,000 ગાયો થાય. અને આવા 14 મહાનંદ હોય. કેટલા 14? એક ગામમાં ભાઈ અમારા ખોડાભાઈ ને અમારા મોહનભાઈ ને અમારા જૈતાભાઈ, એવા 14 જૈતાભાઈ જેવા જેની પાસે 2,40,000 ગાયો હોય ત્યારે એક ગોકુળ થાય. કેટલું? એક ગોકુળ. અને આવા 14 ગોકુળ થાય ત્યારે એક વ્રજ થાય. હવે એ વ્રજમાં કેટલી ગાયો હશે અને કેટલી ગાયોની રજ એ ભૂમિમાં ફરતી હશે? માટે પવિત્ર હતી કે આટલી ગાયોની જ્યાં ભૂમિમાં પવિત્ર ગાયો ફરતી હતી અને પવિત્રતાથી એવું જ કાંઈક આજે આ બનાસકાંઠામાં હું જોઈ રહ્યો છું. મને કહ્યું ને કે હું 3 વખત શા માટે આવ્યો છું આ ગુજરાતની અંદર, બનાસકાંઠા અને કચ્છ. મને આનંદ છે, બહુ ગૌરવ છે તમારા જિલ્લા ઉપર કે હજુ પણ આ ગાય માવડીની જે રીતે સંખ્યા છે અને જે રીતે ભૂમિ પવિત્ર છે એવી પવિત્ર ભૂમિમાં અહીંયા સરસ મજાના આપણા દેવનાથજી મહારાજના સમાધિ સ્થાનમાં આપણી વચ્ચે જેમના સાનિધ્યમાં બેઠા છીએ અને આજે આપણે બધા પ્રસાદ લેવાના છીએ એવા પૂજ્ય મહારાજ શ્રી જગન્નાથજી મહારાજ. આવું જ બાજુમાં હું થોડા સમય પહેલા આવ્યો હતો ટેટોડા. એ જ ઉપર ના આવે કોઈની કોઈ પ્રસિદ્ધિ નહીં, પરંતુ લાખો ગાયોની સેવા કરીને આજે કેવા સરસ મજાના પથમેળા અને નંદગાંવ અને તમારા ટેટોડા અને ડીસા અને અનેક 14, 15 જગ્યાએ આ ગાય માતાની જે સેવા કરી રહ્યા છે એવા દક્ષરાણજી મહારાજની સાથે કામ કરનારા ટેટોડાના શ્રી રામરતનજી મહારાજ, આ વિસ્તારના આપણા ધારાસભ્ય, ખૂબ જૂની પેઢીના એક કહેવાય ને કે કાર્યકર ઘસાયેલા આપણા શ્રમ અને રોજગાર મંત્રી આદરણીય શ્રી લીલાધરભાઈ વાઘેલા. સાંભળીને તો આપણને દુઃખ થાય કે આ દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની વસ્તી હતી 37 કરોડ અને એ સમયે આ દેશમાં ગાય માતાની સંખ્યા હતી 90 કરોડ. કેટલી? 90 કરોડ, 3 ગણી. અને આજે આપણે 2012ની સાલમાં તમે ને હું થયા છીએ, આપણે વસ્તી થઈ છે 1 કરોડ 1 અબજ 21 કરોડ 121 કરોડ અને ગાય માતાની સંખ્યા ઘટી થઈ ગઈ છે 20 કરોડ. ક્યાં 90 કરોડમાંથી 20 કરોડ? જે દેશમાં આપણે એમ કહીએ કે ગૌ સંસ્કૃતિની પૂજા કરીએ, ગૌ સંસ્કૃતિનો દેશ કહીએ, આ ધર્મનો દેશ કહીએ, ગાય માતા કરીએ, જેમ ગાય માતાની જે હો બોલાવીએ, એ દેશમાં ગાયોની સંખ્યા ઘટે. જ્યારે ગોપાલક બોર્ડના ડોક્ટર સંજયભાઈ દેસાઈ ગૌરક્ષા પર ભાર મૂકી ગોપાલકને ગાયોના ઉછેર અને જાળવણી માટે આગળ વધવા અપીલ કરી જણાવ્યું હતું કે ગામડા નક્કી કરવા માટે સરકારશ્રી દ્વારા હયાત ગૌચરની જમીનો, ગામનો ઉત્સાહ, સેવાભાવી કાર્યકરોની ટીમ, દાતાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓના સહયોગથી ગૌરક્ષા, ગોપાલન અને ગૌ આધારિત આર્થિક ઉત્કર્ષ નવિકાશીલ બનશે. हे धरती माँ, हे गौ माता, गुंज रहा है मंत्र महान, सकल हो मंगल, विश्व कामना, जीव मात्र का हो कल्याण. आ गौ सेवा आयोग आ जीव मात्र ना कल्याण માટે જજુમતો આયોગ છે. આ પશુધન માટે જેમ આપણા ભરતભાઈ કોઠારી અને એવા સર્વે ગૌરક્ષકો ઉપસ્થિત છે, એ સૌએ આજે ગાયને બચાવવા માટે મોતની સામે એક આંદોલન ચલાવી, મોતની સામે પણ એમણે તકરાર કરી છે, મોતની સામે પણ પોતાના. આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ તેમજ કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓ, પાંજરાપોળ નિભાવતા દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં અંદાજિત 10 જેટલા ગામોના સરપંચોએ પોતાના ગામડાઓમાં ગૌચરની જમીન વિકસિત અને ખુલ્લી કરાવી ગોપાલન અને ગૌરક્ષાનો સંકલ્પ લીધો હતો. શ્રી સુમેરસિંહજી દ્વારા આજે ગૌચર સુધારણાનો એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અને રામસણ ગ્રામ પંચાયત દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું. બનાસકાંઠા જિલ્લાની ભારતીય જનતા પક્ષની ટીમ જોડે જોડાઈને આજે આ રામસણ ગામે ગૌચર વિકાસ કરવા કેવી રીતે કરવું એનું એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને એમાં સર્વે ગ્રામજનોએ, આજુબાજુના વિવિધ ગામના સરપંચોએ પણ સંકલ્પ કર્યો છે. રમોણ ગામ, દામા ગામ એવા વિવિધ ગામના સરપંચોએ પણ એક સરસ સંકલ્પ કર્યો છે કે અમે પણ અમારા ગામમાં આ ગૌચર સુધારણા કાર્યક્રમ, ગૌચરનો વિકાસ કઈ રીતે થાય એવો એક સરસ સંકલ્પ કરીને આજે ખૂબ પવિત્ર જગ્યાની અંદર, ઘોડાની પવિત્ર જગ્યાની અંદર આજે આ સંકલ્પ થયો છે. ધાનેરા નગરપાલિકા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ પણ નગરપાલિકા વિસ્તારમાંથી વધુ પ્રમાણમાં લીકેજ આવતા હોય ડીએચઓ પાલનપુર અરુણભાઈ આચાર્ય જણાવેલ કે આરોગ્ય માટે પીવાનું પાણી મહત્વનો પ્રશ્ન હોય અમોએ બંધ કરાવેલ છે. આ અંગે માધુભાઈ ભીમાણી, ભારત વિકાસ પરિષદના કાર્યકરોએ
અગ્રણીઓએ જણાવેલ કે વિવેકાનંદ સોસાયટીના તથા અન્ય કોલેરાગ્રસ્ત સિવાયના વિસ્તારોમાં પ્રશ્ન 2 દિવસથી પીવાનું પાણી બંધ કરાતા પાણી વગર ગામમાં મુશ્કેલી સર્જાઈ છે. ટેન્કરો દ્વારા નગરપાલિકા આખા નગરમાં પાણી પૂરું પાડવા અસમર્થ છે, જેથી પ્રમુખ ચંદ્રિકાબેન ખંડેવાલે જણાવેલ કે અમે ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છીએ. આ બાબતે પાલનપુર અધિક કલેક્ટરનો સંપર્ક કરતો તેઓએ જણાવેલ કે આજે જ DHOએ પાણી બંધ કરવા આદેશ કરેલ છે. અમે આ બાબતે ગંભીર છીએ. જ્યાં કોલેરાગ્રસ્ત વિસ્તાર નથી ત્યાં પાણી આપવા યોગ્ય તપાસ કરી તરતું કરવામાં આવશે તેમ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જે કે મોડે મોડે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. ડીસા રેલવે સ્ટેશન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને ડીસાની વિવિધ સામાજિક રાજકીય અગ્રણીઓની ઉચ્ચ રજૂઆતોના પગલે રેલવે તંત્ર દ્વારા દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે. ત્યારે તારીખ 18/7/2012 બુધવારના રોજ આ ટ્રેનનું પ્રથમ સ્ટોપેજ હોય ડીસા નગરજનો દ્વારા ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જોકે અમદાવાદ, સુરત અને મુંબઈ અવરજવર કરતા યાત્રિકોને દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે. ડીસા ચેમ્બર ઓફ કોમર્સ વતી હસમુખભાઈ વેદડિયા, સુહાસભાઈ પટેલે જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ અને ડીસાની તમામ સામાજિક સંસ્થાઓ ભાજપ અને કોંગ્રેસ રાજકીય પક્ષોના સાથ સહકારથી દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેનને ડીસા સ્ટોપેજ મળેલ છે. તે મુજબ ભુજથી દાદર તરફ જવા માટે દર ગુરુવારે અને સોમવારે રાત્રે 23 કલાકે અને 55 મિનિટે ડીસા ટ્રેન થોભશે અને દાદરથી ભુજ જવા માટે દર બુધવાર અને શનિવારે સવારે 11 કલાકે અને 36 મિનિટે ડીસા સ્ટોપેજ થશે. ચેમ્બર ઓફ કોમર્સ અને ડીસા નગરજનો તારીખ 18/7/2012 બુધવારે સર્વપ્રથમ સ્ટોપેજ કરનાર દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત કરશે. આ પ્રસંગે તારીખ 18/7/2012 સવારે 11 વાગે સૌ નાગરિકોએ રેલવે સ્ટેશને આવવા અનુરોધ કર્યો છે. કોમ્પ્યુટર બુકિંગનો સમય સવારે 8 થી 12 અને સાંજે 6 થી 8 નો રાખેલ છે, જ્યાંથી દરેક ગાડીઓની રિઝર્વેશન ટિકિટ મળી શકે છે. અમદાવાદ, સુરત, મુંબઈ તરફ જતા આવતા યાત્રિકોને સદર ટ્રેનનો ઉપયોગ કરવા ભલામણ છે, જેથી ભવિષ્યમાં દાદર બીકાનેર અને બીકાનેર દાદરનું સ્ટોપેજ ડીસાને મળી શકે તેમ જણાવી જોધપુર બિલરી ટ્રેનને પાલનપુર સુધી લંબાવવા માટે રજૂઆત કરી હોવાનું ઉમેર્યું હતું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો આઈ વિટનેસ.